મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? તો આપણે કાલે તો કોઈ વ્લોગ મૂક્યો નહોતો, આજે આપણે વ્લોગ મૂકવાના છીએ. નહીં નાન કરી દીધી ને? એટલે શુક્લા હે શુક્લા શુક્લું શુક્લું હા શું કરું શું કરું શું તું દેખાય છે? ક્યાં દેખાય છે? ક્યાં દેખાય છે? હે દાદા શું લાયા? શું લાયા દાદા? આ કરો આ મામું જઈ હા મમ ખાધું? હે મમ ખાધું ને? જો પપ્પા કાજુ બદામ ન હાય ગાઈસ, હું કાજુ ખાઈ રહ્યો છું. કાજુ અને બદામ એની સાથે દ્રાક્ષ બી. અને જોડે જોડે મેચ જોવું પપ્પા. મેચ તો જોવાની જ નહીં પપ્પા? પપ્પા ગમે તેટલી જૂની હોય હાઇલાઇટ્સ તો જોવાની. હું કેવું? હા શું ખાય છે લ્યા બેબી? શું ખાય છે? મમ ખાય છે? હે બેબી મમ ખાય છે? મફતલાલ આવો સીધા બે આવો મફતલાલ મમ્મી બેસો તે તાર બે રહેવાનું ખાવાનું બનાવવાનું આજે બનાવવાની રજા બેટા તો શું કરશો? ઉપવાસ કરી દેવાનો પપ્પા ઉપવાસ કરી દેવાનો? તો પપ્પા બેઠા બેઠા ક્યાંનું એક ખોઈ જો ડ્રાઈફ્રૂટ મૂકી દે. ડ્રાયફ્રૂટ થોડા જ ખાવાના હોય. એટલે હવે એમને ખાવાનું નહીં ઉપવાસ. સમય થાય ત્યારે આ પેટનો ખાડો માંગે. શું માંગે? ચાહે રોટલી હોય, રોટલો હોય, ભાખરી હોય, એની સાથે સબ્જી હોય ગરમ ગરમ, એની બાજુમાં ઠંડી ઠંડી છાશ હોય, ફેમિલી સાથે મળીને જમવા બેઠા હોય, આવો માહોલ, આવી મહેફિલ, પપ્પા મમ્મી હસો. આવી મહેફિલ અભાગ્ય કોકના જ ઘરે હોય છે. જે ઘરમાં હસતા ખેલતા માણસ રહે એ ઘર સદાયના માટે સુખી રહે છે. એવું એવું શું મફતલાલ કેવું ગાઈસ તમારું? સાચી વાત છે મમ્મી. તમારે બે જ રહેવાનું હતે? આજ રજા કહું તો જો પપ્પા એને તો બનાવવાની ઈચ્છા જ નહીં થતી ખાવાનું. કારણ કે કોણ બનાવો પપ્પા? રોજ ખાવાનું કોણ બનાવો? મારી બેટી દિશા, મારી દીકરી. આજ તો મમ્મીના હાથના ખાવું હોય ને પપ્પા? હા, મને ભાવતું નથી. કોક દાડો મારે તો રજા લેવી પડે ને. મમ્મીને કોક બનાવો. મમ્મીનું શું ભાવે પપ્પા તમને? કશી જ નહીં. તો હવે હું નહીં બનાવું આઈ ડોન્ટ નો. હું નહીં બનાવું આવી ગઈ છે દેવશ્રી. એ દેવશ્રી બાને પૂછજે બા શું કરતી હતી. પૂછજે મોઢામાં ભર્યું છે. શું કરીને આયા મમ્મી તમે? અમે કપડાં ધોયા કપડાં ધોયા? ઠંડીના ચોકડી કેવી ઠંડી વધારે લાગતી હતી? બે દિવસની ઠંડી ઓછી છે. બરાબર. પપ્પા તમને કેવી લાગી હતી? તમને તો લાગતી જ નહીં નહીં? આજે ઠંડી હતી જ નહીં. તો આ હવા જેવી તો નહીં જ હોય ને? આવા બહુ પડે.
बिब्बू 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 શું બનાવવાનું મમ્મી ખાવાનું કોઈ પ્લાન જ નહીં નથી શું બનાવવું. આજે તો કોઈ નક્કી નહીં નહીં શું બનાવીશું ગાઈસ તમે કહો જો ને આરે આરે છો અંતોય જો ને જો જો હા હા આવી ગઈ લે કોને આપ્યું મમ કોને આપ્યું? દાદાએ કોને આપ્યું મમ મમ કોને આપ્યું? બોલ તું બોલ તો કે મળશે ને. મળશે કે નહીં મળે હું તો જાતે લઈ લે તમે એવું આપશો મને કે હું લઈ લઈ જાતે મોઢામાં હજી તો પૂરું જ નહીં થયું. દાદા આપું દાદા આપો ને ઇવન મજા આવી દોડ દોડ કરી મમ્મી તે ન્યૂઝ સાંભળી કઈ આપણા લોકડાઉન થવાનું એ ખબર નહીં ક્યારે ખાવાનું? એવું કહે બધા લોકડાઉન થશે એવું બધા કહે પણ કોરોના તો ક્યાં આવ્યો? કોરોના નહીં કોઈક બીજો વાયરસ આવ્યો વેસ્ટ બેંગાલમાં પેલો નિપા વાયરસ આવ્યો એવી રીતે કેમ ફેંકી આ બધું જો પપ્પા ખાઈ રહ્યા એટલે ફેંકી દેવાનું પપ્પા ક્યાં જવું બેટા તારા ઘેર જવું ઘેર જવું છે સારું ઘેર જવું છે હે ચાલ ખોલું આગી જજે તો ખખડાવો મમ્માને કે મમ્મા હું આવી કે બોલ મમ્મા પાછી આવી ગઈ નહીં ડબુડી મોબાઈલમાં જોવું હોય કેડો બનાવશો પપ્પાઓ ખાવું તમારે રોટલી કે રોટલો રોટલો સાંજે ખાધો એટલે અત્યારે રોટલી ખાવાની તો એનો શાક અને મિક્સ સબ્જી બનાવો. મિક્સ તો મમ્મી તો બીજું તો શું પડ્યું મિક્સ સબ્જી નથી ખાવી આપણી. ગાઈસ મારી મમ્મી એટલી આળસુ થઈ ગઈ છે ને ખાવાનું બનાવતી જ નથી એકચ્યુઅલી અમને દિશાનું જ ખાવાનું ભાવે છે. એવું ના ચાલે ને એવું ના ચાલે દિશાબેન આજ તો સારું દિશા નથી બનાવવાની કશું જ આજ તો મમ્મીના હાથનું જ ખાવું બનાવે. ના ભાઈ અમે તો દિશાબેનના હાથથી જ જમીશું. આજ તો કહો તો મમ્મી બનાવશે કહો તો કશું જ નહીં બને તો ઉપવાસ કરી દો બધા. અરે એટલે તો બંધ થઈ ગયું મમ્મી કે મમ્મી ચાલુ કર કે એ થયું એ ચાલે થી લ્યા જો દાદા આમ બાજો વિડીયો આવો આપણો નાચો 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 નાચો. ખાવા પડે એવું. નાચો નાચો પેલો વિડીયો ઉતરો છો. નાચો બેટા નાચો ટુરુરુરુરુરુરુ.
નાચો બેબી. નાચો. શું હતું? કબૂતર હતું? હાથ કરવા ગઈ હતી? હાથ કરી? નાચો. દાદાંગી નાચો. ઊભા થઈને નાચો એમ કે. દાદા કે ઊભા થો દાદા. નાચો. હું અને મમ્મી રસોડામાં આવી ગયા છીએ. તુવેરો ફોલવાનું ચાલુ કર્યું છે. આજે મિક્સ સબ્જી બનાવવાનો પ્લાન કર્યો છે. છેલ્લે તો મિક્સ જ બનશે કેમ કે બીજું કશું આજ નહીં નહીં મમ્મી. બીજું કશું જ નથી કર્યું. એટલે મિક્સ જ બનાવ્યું. સમજ્યા? તમને મિક્સ સબ્જી ભાવે છે? પેલા જઈને કબૂતર ઉડાડી આવે જોકી હત. આજે પવન બહુ જ છે હો. ઠંડી નહીં પણ પવન અને પવન છે પવન. અને વરસાદ આવવાની તૈયારી છે એવું લાગે છે. એવું અત્યારે વરસાદ. હા વરસાદ આવશે. તો ભાવનાબેનને આગાહી કરી છે કે વરસાદ આવશે. જોઈએ આવે છે કે નહીં. આવશે જ આવશે. બંધ કરી દેજો. અંદર આવી જશે કબુ. જોજે બંધ કરી આય તો જોજે બેટા. નેનો છોકરો આ નિવન મરજીનું જ કરે. વાક્ય આવજે બેટા જોજે. નો કેમ? મેં કેમેરો ચાલુ કર્યો ને તે હંતે ગયા. જો જો જી એક્શન કહેવાય રે. કઈ જક્શન મેં પપ્પા પહેલાથી આવા કોમેડી. પહેલાથી આવા કોમેડી. આ તો પહેલા એવી ખબર નથી પડતી ને ખારું પહેલાથી વિડીયો ના ચાલુ કરતો. જો 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 પહેલાથી કોમેડી જ છે. બંધ કર દો એમ કે. ગરબા ચાલુ કરી દીધા. આ તો રાજસ્થાની ડાન્સ ચાલુ થઈ જાય છે. મમ ખાઓ મમ. શું ખાઓ? કોણ? ફોન આ રહ્યો ને દિશામાં. જો દિશા જોડી ગયો છે. એને રે લેવો. શું કરવો ફોન? શું કરવું? લ્યાજી તું શું કહે લ્યા? ગીત વગાડવો? ગીત? આમાં તો ગીત નહીં વાગતું બેટા મારા. ગીત નહીં વાગતું પર. હું નાના કરા દઉં. જો દાદા જ નંદન કરવા ગયા. પપ્પા પેલો ડાયલોગ બોલીને જાઓ તો. પપ્પા નવા છે ને એટલે કે છોડો મુझे નાને જાના હે. પેલી સંતૂરની યાદ આવે ને. ઓહો. છોડો મુझे નાને જાના હે. કાયમ એવું કરે. પપ્પા જેવું કહો તમે. હા પપ્પા. ના આવા તો એટલે કયો ડાયલોગ બોલો કાયમ. छोड़ो मुझे नहाने जाना है, छोड़ो मुझे नहाने जाना है. એવું બોલો. फोन ना ले फोन ना ले बानो छोड़ो मुझे नहाने जाना है. તો મમ્મીનો ખાવાનું બનાવવાનો વારો. નહીં મમ્મી? આજે દિશાબેનને રજા લઈ લીધી છે. જમવાનું નહીં બનાવે. આજે મારે જ જમવાનું બનાવવું પડશે. જો શાક નહીં સમાર દીધું. એમાં તો હેલ્પ કરી ને મમ્મી. શાક સુધારવાનું તો હેલ્પ કરી હો. પણ હવે મારે વઘારવું પડશે. તે કોઈક દિવસ તો વઘારવું પડે.
તો પછી આજે દિશાબેન તો બિલકુલ સબ્જી બનાવવાના જ નથી. આજે મારે જ બનાવવાનું છે. કઈ નહીં, વઘાર દેવાનું, કોક દિવસ વઘારી દેવાનું. દિશા અમને તમારા હાથનું જ ખાવાનું ભાવે છે. શું? તમે સારું બનાવો છો એટલે તમારા હાથનું જ અમને ખાવાનું ભાવે છે. શાક વઘારી દીધું, બતાવજે ક્યાં વઘાર. આજે તો મમ્મીએ શાક બનાવ્યું છે ભાઈ. નહીં મમ્મી, કેટલા ટાઈમ પછી બનાવ્યું? ખાસા ટાઈમ પછી. મહિનો 2 મહિના થઈ ગયા છે. એકચ્યુઅલી દિશા તમે ઘેર હોય એટલે બનાવો, હવે ઘરે હોય ના તો મારે બનાવો. ગાઈસ, હું જમવા બેસી ગઈ છું. શાક ને છાશ ને મમ્મી રોટલી બનાવીને આપશે. મમ્મી ડીશ નથી તો ચાલો જમવા. કાલ સવારે રાજુભાઈનો જવાનું છે મારે. સોણ મારી મને પેલો વઘારેલો રોટલો આપજે. વઘારેલો રોટલો મને બહુ ભાવે. મેં જમી લીધું છે. હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીએ છીએ. જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.